હાય ગાઈસ, ગુડ મોર્નિંગ, જય માતાજી. આજે રવિવાર છે, હવે સવાર પડી ગઈ છે. રવિવાર હોય એટલે અમે લોકો મોડા ઉઠીએ. ગુડ મોર્નિંગ ગાઈસ, કેમ છો બધા? મજામાં? આપ તો બધા મજામાં જ હશે કેમ કે આ તો સન્ડે છે એટલે આરામનો દિવસ છે. જો ગાઈસ, સવારે ઉઠીને હેરાન કરવા માંડે છે હવે. જો ગાઈસ, આજ હું ઘરે હોય તો જાગુ જોડે બહુ રમતી પણ નથી, જતી પણ નહીં, કેમ કે એને એવું જ પપ્પા હોય ત્યાં સુધી પપ્પા જોડે જ જવાનું, બીજા કોઈ જોડે નહીં જવાનું. ચલો આ તલે બેટો મારો ચોકલો નીચે ઉતરી જાય હેડા. રમતી નહીં પણ રોવા પછી. સારું કરો લાડ. હજુ દીવાબત્તી કરી છે. હવે તમે આ જોઈ લો, હું ઘરે હોય ને એટલે મારે આવું જોઈએ આખો દિવસ. આનું શું થયું? જા મમ્મી શું કરે જોતી હે તો જોઈ લો. સારું હેડ બંધ થઈ જાઓ. તૈયાર થવાનું જોયું. નવા કપડાં પહેરાવાના છે આજ. આ તો બની ગઈ છે. હવે અમે લોકો ચા પીવા બેઠા છે. તમારે પણ પીવું હોય તો આવી જાઓ. મયુર માથું વળવે છે, જોઈ લો. જીવ પણ તૈયાર થઈ ગઈ છે. મારી જીવ કેવી લાગે છે કમેન્ટમાં કહેજો. મયુર પણ આવી ગયા છે ચા પીવા. જીવ જો જીદ કરો, નહીં પીવી ચા એમ કે. એને ફ્રૂટ ખાવું, પેલું ખારેક લાયા છે ને તો એને એ જ ખાવું, ચા નહીં પીવી. જો એને પપ્પાએ ચાલુ કરી દીધું છે. ચલો ગાઈસ, બધા આવી જાઓ ચા નાસ્તો કરવા. સવાર હવે આ તો શનિવાર છે, રવિવાર, શનિવાર નહીં. રવિવાર હા તો ચલો ગાઈસ, આજ રવિવાર છે. હું અને જીવ તૈયાર થઈ ગયા છે, મમ્મી પણ તૈયાર થઈ ગયા છે જીવના. હવે અમે લોકો જઈએ છીએ બહાર, થોડુંક કામ છે. બરાબર જીવ? ક્યાં જવું બેટા? ઓકે ચલો, હવે જીવને બહાર જવાની બહુ ઉતાવળ આવી ગઈ. જો ગાઈઝ, અમે આવી ગયા છે મંદિરે, બુટ ભવાની. હાલ મંદિર દર્શન કરવા આવ્યા છે અને મારો છોકરો નાનો નાનો રમે છે. જાગુ મેડમ હવે થાકી ગયા છે એટલે બેસી ગયા છે. દર્શન માટે આવી ગયા છે અહીંયા. ચલો ગાઈસ, તમે બી આવી જાઓ પ્રસાદ લેવા. તમે બધા દર્શન કરી દો. દર્શન કેવી રીતે કરો? જે કરો અહીંયા ભગવાનનું જે કરો. જે આમ ભગવાન ક્યાં ગયા? જો ગાય જીવ પણ હવે દર્શન કરવા આવી ગઈ છે તો મજા આવી ગઈ છે રમવાની. જીવ હા બફારો માર, ગરમી થઈ ગઈ હો બાપા રે, રહેવાનું એવું તો. જો ગાઈડ, તમે બુટ ભવાની મંદિર આવ્યા નહીં હોય તો આવી જજો. બહુ જ મોટું મંદિર છે અહીંયા અને શનિવારે બહુ જ અને રવિવારે બહુ જ ભીડ હોય, સવારે અને સાંજે પણ. જો ગાઈડ, અમે ઘરે આવી ગયા છે અને હવે જીવ અને જાગુ બંને ખારેક ખાવા બેસી ગયા છે. બહુ જ ભૂખ લાગી એમને બંનેને. જોઈ લો આ પણ. જોયું? હવે એનું કાર્ટૂન ચાલુ થઈ ગયું એટલે ક્યાંય ધ્યાન નહીં આપે. ગાઈઝ, આપણે હવે ઘરે આવી ગયા દર્શન કરીને. અને હાલ બહુ ગરમી હતી એટલે કપડાં બદલી દેવા પડે મારે. અને બહાર બહુ જ બફારો મારી રહ્યો છે. થોડેક પણ ઠંડો જેવું છે ને હવા પણ નહીં ક્યાંય. તો તમે પણ બહાર જાઓ તો પાણીની બોટલ અને એવું બધું સાથે લઈને જજો, જેથી તમને પણ હેરાન ના થવું પડે. આમ જો તો, આમ જો. હલો હલો, કોને ફોન કરે મારા છોકરા? ફોન કરો. કોને ફોન કરો? જીવ ક્યાં ગઈ?
અરે ઓ બાપરે અરે માર શકરા અરે જો ગાઈસ જીવ અને એના પપ્પા બે રમે છે. નહીં જવાનું નહીં જવાનું ના 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 ભાઈ ના બાય ક્યાં જવાનું તો જો ગાઈસ જીવ ડુંગળીનો બોલ બનાવીને પછી રમે છે. જીવ શું કરે? કેમ રોવાનું આવ્યું? ઓ બાપરે, ઓલે બાપરે. આ જીવ ઉઠીને હવે થોડુંક રમવાનું થયું ચાલુ હાલ. નહીં તો મેડમ ઉઠીને તો સીધા ચાલુ જ કરે રોવાનું. જો ગાઈસ કેટલા બધા રમકડા પડ્યા છે આમાં. અહીંયા નીચે પણ પડ્યા છે રમકડા એના બધા. પણ જો એને શું રમવું હોય એના આપણે જે નહીં રમવાનું ને એ જ રમવું હોય. હવે ચા પીવાનો સાંજનો ટાઈમ થઈ ગયો છે તો ચા પી લઈએ ગરમ ગરમ. તમે બધા પણ આવી જાઓ ચા પીવા. હવે જાગવું પણ આવી ગયા છે. ચા પીવા આવી જા ને. અને જોઈ લો મારો છોકરો હવે બિસ્કીટો ખાવાનું ચાલુ કર્યું છે. બહુ ભૂખ્યા થયા લાગે છે. હમણાં જ હજુ તો ખાધું છે બોલો. પણ હવે જોજો આ થોડી બિસ્કિટ ખાધી ના જો આવો નીચે મૂકી દેશે. બસ આટલું જ ખાવાનું હોય એને. જોઈ લો એવું કરે બેટા. બસ આવું રોજનું આવા જ કામ એના. ચલો કાઈ ચલો ગાઈસ આપણે બધા રમકડા રમીએ. આપણો બધા જીવ રમકડા આપણે બધાય રમશું વારા ફરતી. જીવને રમકડા રમવા બહુ ગમે એટલે આપણે જોડે જોડે રમકડા રમવાના. એને કયા રમકડા રમવા ગમે? હા એ ગમે બધું ગમે. શું બોલે જીવ? હા અલે બાપરે શું કહે તું? બરાબર પડી જવાય એના ઉપર આમ આમ જો શેના ઉપર પીરે છો. જો ગાઈસ આખા ઘરમાં રમકડા દોરીને પછી ઝાડુથી કચરું વાળશે એને. છે ને ખતરનાક. જોઈ લો આખા ઘરમાં બધી જગ્યાએ એના રમકડા. શું બોલે તો ભગવાનને જ ખબર પડતી હશે ખાલી. અડધી રાત થઈ અને મેડમનો બોલ બેટ રમવું છે. એ ઊંઘવા નહીં. હા નહીં ઊંઘવાનું. જોઈ લો ગાઈસ એ રમકડા તો ઘરમાં બહુ જ. અડધી રાત સુધી આ મેડમને ઊંઘ નહીં આવી રહી. બીજાને ઊંઘવા નહીં દેતા. હવે 11 વાગી ગઈ. 11:30 નહીં 11:30 જેવું થઈ ગયું છે. બાય ગુડ નાઇટ. ચલો ગાઈસ ગુડ નાઇટ. સવારે મળીએ. ગુડ નાઇટ. અમારો વિડીયો પસંદ આવ્યો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો.